જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 2 શિક્ષાપત્રીના ચૂંટેલા શ્લોક નંબર 54 અને 55. એમાં પ્રથમ શિક્ષાપત્રી શ્લોક નંબર 54. અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. શ્લોકનું એસેસમેન્ટ કરીએ. કોની ચિત્ર પ્રતિમા? તો શ્રી રાધાકૃષ્ણની. દર્શન અને નમસ્કાર કઈ રીતે કરવા? તો કે આદર થકી કરવા. પોતાના સામર્થ્ય પ્રમાણે શું કરવું? તો કે શ્રી કૃષ્ણનો કયો મંત્ર? જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરી અને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. હવે શ્લોક નંબર 55. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. આમાં કયા રાજાની વાત છે? તો કે અમરીશ રાજાની. અને એ કેવા ભક્ત હતા? તો કે આત્મનિવેદી. તો આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત એમણે પ્રથમ કઈ રીતે અનુક્રમે કરીને ક્યાં સુધી સર્વે ક્રિયા? તો કે માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 2 શિક્ષાપત્રીના ચૂંટેલા શ્લોકો. શ્લોક નંબર 56 અને 57. પ્રથમ શ્લોક નંબર 56. અને જે તે આત્મનિવેદી ભક્ત તેમને પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. શ્લોકનું એસેસમેન્ટ જોઈએ તો આત્મનિવેદી એવા ભક્ત એમણે ભગવાનની કેવી પ્રતિમા? તો કે પાષાણની અથવા ધાતુની, અથવા તો ભગવાનનું એક સ્વરૂપ શાલગ્રામ એની પૂજા દેશકાળને અનુસારે કરીને કરવી. કયા પદાર્થે કરીને કરવી? તો કે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ એણે કરીને કરવી. અને ત્યાર પછી શું કરવું? તો કે ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર એનો જપ કરવો. શ્લોક નંબર 57. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. શ્રી કૃષ્ણ ભગવાનના શેનો પાઠ કરવાનો કે છે? તો કે સ્તોત્ર અથવા તો ગ્રંથ એનો પાઠ કરવો. અને સંસ્કૃત ન ભણ્યા હોય એમણે શું કરવું? તો કે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 2 શિક્ષાપત્રીના ચૂંટેલા શ્લોકો. શ્લોક નંબર 58 અને 59. એમાં સૌ પ્રથમ 58. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. શ્રીજી મહારાજા શ્લોકમાં કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરવું, પછી પ્રસાદી જેવું અન્ન એ આપણે જમવું. હવે આત્મનિવેદી વૈષ્ણવ એમણે શું કરવું? તો કે એમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. આમાં કેવા ભક્તની વાત છે? તો કે આત્મનિવેદી વૈષ્ણવ. ત્યાર પછી શ્લોક નંબર 59. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેને રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. નિર્ગુણ એટલે માયાના જે સત્વાદિક 3 ગુણ છે એને રહિત. અને એવા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધ થકી શું થાય છે? તો કે એવા આત્મનિવેદી જે ભક્ત એની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે. એટલે કે નિર્ગુણ જે પરમપિતા પરમાત્મા ભગવાન છે, ભગવાનના સંબંધમાં આવેલી તમામ વસ્તુ પદાર્થ વ્યક્તિ એ નિર્ગુણ ભાવને પામી જાય છે. અને એટલા માટે આત્મનિવેદી ભક્ત એ નિર્ગુણ કહ્યા છે. જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 2 શિક્ષાપત્રીના ચૂંટેલા શ્લોકો. શ્લોક નંબર 60 અને 61. એમાં સૌ પ્રથમ 60. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. શ્લોકની અંદર કયા ભક્તની વાત છે? તો કે આત્મનિવેદી ભક્ત. એમણે શું ન કરવું અને શું કરવું? તો કે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. અને એવા જે આત્મનિવેદી ભક્ત હોય એમણે પત્ર કંદ ફળ આદિ કોઈ પણ વસ્તુ
શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. આ આત્મનિવેદી ભક્તએ ન કરવું. શિક્ષાપત્રી શ્લોક નંબર 60 પૂર્ણ થયો. હવે શિક્ષાપત્રી શ્લોક નંબર 61. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. શ્રીજી મહારાજ આ શ્લોકની અંદર વાત કરે છે કે કદાચ ઉંમર મોટી થઈ હોય, કંઈ એવો આપતકાળ આવે, સૂતક આદિક શરીરે કરીને અસમર્થપણું થઈ જાય અને ભગવાનનું સ્વરૂપ કે ભગવાનની પૂજા વગેરે કરતા હોય અને ભગવાનની પૂજા કે ભગવાનના સ્વરૂપનું સેવન પૂજન થઈ શકે એમ ન હોય તો શું કરવું? તો કે ત્યારે બીજા ભક્તને આપી અને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. તો ક્યારેક વૃદ્ધપણું આવે, આપતકાળ આવે, અસમર્થપણું થઈ જાય ત્યારે આ રીતે વર્તવું એવું 61મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ કહે છે. જય શ્રી સ્વામિનારાયણ.